જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે શિયાળામાં ખાઈ શકાય તેવી હેલ્ધી ટેસ્ટી એવા દલિયા બનાવવાના છે, તમે જોઈ શકો છો। તો હેલ્ધી અને ટેસ્ટી એવા દલિયા બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા, જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી અને વિડીયો ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ આ શિયાળામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને એવા દલિયાની રેસીપી। તો મિત્રો, દલિયા બનાવવા માટે અહીંયા આપણે મકાઈ, પછી વટાણા, બટેકું, ફ્લાવર, ગાજર, કેપ્સિકમ અને ટમેટો લીધું છે। અને ત્યાર પછી અહીંયા આપણે ફાડા લાપસી જે આપણે બનાવતા હોઈએ ને ઘઉંના ફાડાની, તે જ આપણે ઘઉંના ફાડાનો ઉપયોગ કરવાનો છે દલિયા બનાવવા માટે। તો હવે અહીંયા ગેસ ઓન કરી કુકરની અંદર 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। મિત્રો, શિયાળામાં તો રોજ દલિયા બનાવીને ખાવા જોઈએ, ખૂબ જ ટેસ્ટી બને છે અને વેઇટ લોસમાં પણ દલિયા શરીર માટે ખૂબ જ સારા એવા છે। હવે અહીંયા આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલી જીરું, 1/2 ચમચી જેટલી હિંગ એડ કરશું। ત્યાર પછી તેની અંદર 5 થી 6 લીમડાના પત્તા એડ કરવાના છે। બધી વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે કે એડ થઈ જાય ત્યાર પછી આપણે 3 મરચી એડ કરશું। તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે મરચીનો ઉપયોગ કરી શકો છો। હવે અહીંયા આપણે 1 ટમેટું ઝીણા ઝીણા કટકા આપણે કે ચોપ કરીને લીધેલું છે, તો તે એડ કરવાનું છે। 2 મિનિટ ડીશને ઢાંકી દઈશું। હવે બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ ચમચાની મદદથી। બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે બધું વેજીટેબલ ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે તેને સરસ એવું પાણીથી ધોઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે બધું વેજીટેબલ્સ કુકરની અંદર એડ કરશું। એકદમ કલરફુલ લાગે છે ને આ બધું શાકભાજી, તો બધા શાકભાજીનો ઉપયોગ તમે દલિયા બનાવવા માટે કરી શકો છો। મિક્સ કરી દઈએ બધી વસ્તુને। મિત્રો, જે પ્રમાણે આપણે વઘારેલી ખીચડી બનાવતા હોઈએ ને બસ તે રીતે જ આપણે દલિયા બનાવવાના છે, પણ વઘારેલી ખીચડી કરતાં પણ આ દલિયાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અને ખાવામાં પણ બહુ જ સારા એવા હોય છે અને પછી પણ ફટાફટ જાય છે। બધી વસ્તુને 2 મિનિટ સુધી સાતળી લીધા પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। 1/2 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, તમે જોઈ શકો છો। મરચી એડ કરી છે પણ તે આપણે આખી એડ કરી છે એટલે વધારે પ્રમાણમાં તેની તીખાશ નહીં આવે, એટલે અહીંયા આપણે 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। આનાથી થોડો કલર પણ સારો આવશે અને સ્વાદ પણ સારો આવશે। હવે અહીંયા આપણે જે ઘઉંના ફાડા લીધા હતા તેને બરાબર ચોખ્ખા પાણીથી સાફ કરી લેવાના છે અને તેને એડ કરવાના છે। મિત્રો, અહીંયા આપણે 1/2 વાટકી જેટલા જ ઘઉંના ફાડા એડ કર્યા છે। તમારે જે ક્વોન્ટિટીથી દલિયા બનાવવા હોય તે ક્વોન્ટિટીથી તમે ઘઉંના ફાડાનો ઉપયોગ કરી શકો છો, પણ આમાં આપણે શાકભાજીનો ઉપયોગ વધારે કરવાનો છે, જેથી કરી અને શરીર માટે ખૂબ જ હેલ્ધી આપણા દલિયા તૈયાર થાય। અહીંયા આપણે ચપટી જેટલી ખાંડ એડ કરી છે। બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી અને આ બધી વસ્તુને આપણે 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી ચડવા દેવાની છે। મિત્રો, દલિયા ફટાફટ બની જાય છે એટલે ફક્ત 6 થી 7 મિનિટમાં જ આપણા દલિયા બનીને તૈયાર થઈ જશે। હવે અહીંયા 3 વિસલ થઈ ગઈ છે, ગેસ ઓફ કરી આપણે કુકરના ઢાંકણાને ખોલી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ એવા આપણા દલિયા બનીને તૈયાર થઈ ગયા છે। મિત્રો, દલિયાને છે ને એકદમ આવી રીતે એકદમ ઢીલા ઢીલા જ રાખશું, આપણે બહુ વધારે પ્રમાણમાં થીક નથી કરવાના। આ ખીચડી એકદમ મીણ જેવી ખીચડી આપણે બનાવીએ ને તેવી રીતે જ આપણે દલિયા બનાવવાના છે, એકદમ પતલા મીણ જેવા, તો જ આનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે। હવે 1 લીંબુનો રસ આપણે એડ કરવાનો છે। ત્યાર પછી ઝીણા ચોપ કરેલા ધાણા આપણે એડ કરવાના છે। એકદમ સહેલી રીત છે દલિયા બનાવવાની, કોઈ પણ બનાવી શકે છે અને ટેસ્ટફુલ છે અને ઇઝીલી બની જાય છે।
બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. તો ટેસ્ટી, હેલ્ધી, ઇઝીલી બની જાય અને શિયાળામાં ખાવાની મજા આવી જાય ને તેવા આપણા દલિયા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમને મારી વેજીટેબલ્સ દલિયા બનાવવાની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને પાક્કું ચોક્કસથી કહું છું કે જો તમે એક વખત આ દલિયા બનાવીને ટ્રાય કરશો અને એ ખાશો તો તમે વઘારેલી ખીચડી ખાવાનું ભૂલી જશો અને રોજ તમારા ઘરમાં આ વેજીટેબલ્સ દલિયા બનશે. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય સ્વામિનારાયણ.